હું દિનેશભાઈ જાટ ડીસાથી આવું છું. રમણીકભાઈ સાહેબના વિડીયો 3 મહિનાથી રેગ્યુલર જોઉં છું. મારે એક વાડાનો ઇસ્યુ હતો અને એ બાબતમાં કઈ જગ્યાએ કઈ રીતની રજૂઆત કરવી અને DILRમાંથી કયા ડોક્યુમેન્ટ મેળવી અને એમાં શું પ્રોસેસ અનુસરવી એ મને નોલેજ નહોતો. તો સાહેબશ્રીના વિડીયો દ્વારા મેં ઘણું બધું જાણ્યું એમાંથી. અને અહીંયા આવીને રૂબરૂ મુલાકાતમાં મને એવું લાગ્યું છે કે જે આપણે આ નોલેજ બાબતમાં કોઈ વકીલને મળવાથી 50,000 રૂપિયાના ખર્ચા કરવાથી જે નોલેજ પ્રાપ્ત નથી થતું એ નોલેજ આપણને મફતના ભાથામાં અહીંથી મળે છે. અને એવી તપસ્વીની ભૂમિકા ભજવી અને દરેક ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડે છે એ અહીંયા આવીને અને મેં રૂબરૂ જોયું છે. એ બદલ હું સાહેબશ્રીનો ખૂબ આભાર માનું છું. અને મને એ બાબતમાં અત્યારે મારા પ્રશ્નના બાબતમાં આગળ કઈ જગ્યાએ રજૂઆત કરવી એનો પણ મને સચોટ માર્ગદર્શન અહીંથી મળેલ છે. જો ખેડૂત મિત્રો, હું રમણીકભાઈ કોટડિયા, યુટ્યુબની અંદર જઈને પણ રમણીકભાઈ કોટડિયા લખશો એટલે તમને સિક્વન્સમાં બધા વિડીયો મળશે. ફેસબુકવાળા મિત્રોએ પણ યુટ્યુબની અંદર જઈને સિક્વન્સમાં વિડીયો જોવા પડશે. હું માત્ર ખેતીની જમીન અને ખેતી રિલેટેડ જમીન એટલે વાળાની જમીન હોય, તમારું ખરું હોય, પઠ્ઠાનો પ્રશ્ન હોય એટલે ખેતી રિલેટેડ જેટલી હોય એટલી માહિતી આપું છું. કોઈ વ્યક્તિએ જમીન મકાનને લગતા પ્રશ્નો પૂછવા નહીં અથવા ઇતર કોઈ પણ પ્રશ્ન પૂછવા નહીં, કારણ કે એક કામમાંથી હું ફ્રી થતો નથી. સવારે 4 વાગ્યાનું ઉઠી લિટરલી તમે મારા વિડીયો જોતા હશો અથવા તો તમે કંઈ પણ જેને સ્ટેટસ વગેરે જોતા તમને ખબર પડી જશે કે 4 વાગ્યાનું ઉઠી જાઉં છું અને રાતના 11 સુધી જવાબ આપતો હોઉં છું. માટે એક મર્યાદા બાંધેલી છે કે ખેતીની જમીન અને ખેતી રિલેટેડ ખેડૂતના પ્રશ્નો જે હોય એ સિવાયના જવાબ આપી શકાતા નથી. વાળાનો પ્રશ્ન છે એ ખેતી રિલેટેડ છે. વાળાની જમીનથી ખેડૂત ખાતેદારી નથી મળી જતી, એ ખાસ ધ્યાનમાં રાખજો. બાકી પઠ્ઠાની જમીનમાં ખેડૂત ખાતેદારી મળે છે એટલે કે ખેડૂત ગણાય છે. વાળાના જમીનથી કોઈ એવું ન સમજે કે આપણે ખેડૂત છે એવું કન્સિડર થાય છે, પરંતુ વાળાની જમીન જે છે 1968 પહેલાંના જે વાળાઓ હતા એ વાળાઓ રેગ્યુલર કરવા માટેની જોગવાઈ આપેલી છે. અને આવા વાળાઓ તમારી પાસે ગમે એટલા હોય, 200 ચોરસ મીટર જ વાળો તમારો રેગ્યુલર થઈ શકે. પણ એક રસ્તો છે, તમારા બાપુજીના નામનો કે દાદાના નામનો વાળો છે, બધાના નામે 200 મીટર લઈ લેજો, આરામથી બધી જગ્યા તમારી રેગ્યુલર થઈ જશે. તો એના માટે કશું લાંબુ કરવાનું નથી. એક સિમ્પલ શું ફોર્મ આવે છે જે આપણે તાલીમ કેમ્પમાં ઘણા બધા ફોર્મ આપીએ છીએ અને ઓનલાઈન પણ તમે ડાઉનલોડ કરી શકશો, તો કોઈ પણ વ્યક્તિ પાસેથી સરળતાથી મળી જશે. ફોર્મ ભરી તલાટીને અગાઉથી મળી લેવાનું છે, જૂનાવાળા રજિસ્ટરની અંદર ચેક કરાવવાનું છે. એમાં જો તમારી એન્ટ્રી હોય તો એ માપણી થશે અને એનું પંચરોજ કામ થશે, એટલે કે 2 વ્યક્તિઓની સાક્ષી અને સાબિતી લેવાશે અને પ્રક્રિયા થશે. અને વાળામાં મીટર દીઠ જે ગવર્મેન્ટે ચાર્જ નક્કી કરેલો છે એનો હુકમ થશે, એ તમે ભરી દેશો એટલે વાળો તમારો કાયદેસર રીતે થઈ જશે. હવે બીજા નંબરમાં, જેને વાળો મળવા પાત્ર નથી તો પણ એને ચિંતા કરવાની જરૂર નથી. એ એડવર્સ પોઝેશનની રીતે પણ તમને તમારો વાળો મળે છે, કારણ કે વાળામાં તમે સરકારી જમીનમાં નથી ઘૂસી ગયા, તમારી માલિકીની જમીન છે વર્ષો પહેલાની, અને તમને વાળો રેગ્યુલર નથી થઈ શકતો. આ બીજો જવાબ આપું છું. ઓલો એ જવાબ એ હતો જે માલિકી હક મળી જાય. બીજા જવાબની અંદર ભલે માલિકી હક નથી મળતો, તમે એમાં કાંઈ પણ વેરા ભરો છો, કાંઈ લિટિગેશન હોય તો ભલે રહ્યું, પણ એ જમીનનો કંઈ ડોક્યુમેન્ટ છે તમારી પાસે, લાઇટ બિલ છે, તો પણ એ વાળાની માલિકી એક કાયદેસરનો તમારો છે અને ગમે ત્યારે તમને મળવાપાત્ર થાય છે. મળવાપાત્ર નથી થતો તો પણ એડવર્સ પોઝિશનની નીચે 30 વર્ષથી આ કબજો ભોગવટો હોય જ, કારણ કે વાળાને 60-70 વર્ષ થઈ ગયા, તો એ જમીન તમારી કોઈ ખાલી કરાવી શકે નહીં. ન આની ઉપર કોઈ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થઈ શકે, ન આ તમારી જમીન કોઈ બીજો પચાવી પાડે. ભલે તમારી પાસે કાયદેસરના ડોક્યુમેન્ટ નથી, પણ માલિકી એક તો તમારો છે, તમે પૂરું કરી શકો. શક્ય હોય ત્યાં સુધી વાળા રેગ્યુલર કરાવી લેવા. અને આ બાબતની માહિતી મેં અગાઉ પણ મારા ઘણા બધા વિડીયોની અંદર આપેલી છે અને ડિટેલ્સથી વિડીયો પણ વાળા અંગેનો છે, એ પણ જોઈ લેવો.